નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર જેવી રીતે બેઝિક મેથેમેટિક્સના આઈએમપી આવી ગયા માર્ચ 2024 માટે, ત્યારે જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું હતું એ લોકો અહીંયા કોમેન્ટ કરીને પૂછતા હતા બેઝિક મેથેમેટિક્સના વિડીયોમાં કે સર સ્ટાન્ડર્ડ માટેના આઈએમપી તમે ક્યારે આપશો. તો અમારી પાસે લિસ્ટ ના આવે તો ક્યાંથી તમને મળે, બરાબર. આપણે ડાયરેક્ટ એવું ગમે તેવા પ્રશ્ન તો આપી નથી દીધા, પણ હવે ફાઇનલી માર્ચ 2024 માટેનું ગણિત સ્ટાન્ડર્ડના જે આઈએમપી ક્વેશ્ચન્સ છે એ અમારી પાસે આવી ગયા છે. મતલબ કે પ્રમેય આ વર્ષે તમારી માટે કયા અગત્યના છે, 4 ગુણના દાખલા, 3 ગુણના દાખલા, ઇવન 2 ગુણના દાખલા કયા ચેપ્ટરમાંથી કરવાના અને હેતુલક્ષીની તૈયારી તમારે કેવી રીતે કરવાની, એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે. મતલબ કે તમે માર્ચ 2024માં ધોરણ 10નું સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સનું પેપર આપવા માટે જવાના છો. ઇવન તમે ગુજરાતી મીડિયમમાં હોય, હિન્દી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, બધા માટે આ વિડીયો અગત્યનો છે. તો છેક સુધી આ વિડીયોને જોતા રહેજો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. 3000 લાઇકનો ટાર્ગેટ ઓછો એટલે રાખ્યો કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સવાળા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હોય છે એટલા માટે. પણ 3000 એટલી બી આમ બહુ મોટું ટાર્ગેટ નથી કે તમે એને પૂરું ના કરી શકો. તો નીચે લાઇકનું બટન આપેલું છે, તમારો લાઇકનો ટાર્ગેટ પૂરો કરવા માટે તમારી લાઇક ખાલી આપી દો, ઓટોમેટિક લાઇકનો ટાર્ગેટ પતી જશે. ઇવન તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તમને ખબર ના હોય, તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર આવેલા છો. અહીંયા 12,12,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તે દબાઈ અને તમે અમારી સાથે જોડાઈ શકો છો, જેથી કરીને માર્ચ 2024ની પરીક્ષાની તૈયારીની જે બી માહિતી, ગાઈડન્સ અને આઈએમપી ક્વેશ્ચન્સ વગેરે હોય એ બધું જ તમને ઓન ટાઈમ અને સચોટ મળી શકે, બરાબર. એટલા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે ને બાજુમાં બેલ આઇકન, સબસ્ક્રાઇબ ફ્રીમાં થાય તો ખબર છે ને, તો દબાઈ દો. ના બટન દબાવ્યું હોય તો આપણે શરૂઆત કરીએ ગણિત સ્ટાન્ડર્ડના આઈએમપી. પ્રમેય 4 ગુણ, 3 ગુણ બધું સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતો જ છું. હવે અહીંયા લખ્યું 100% આ જ કરજો. આ જ કરજો મતલબ કે જ્યારે બી તમે પરીક્ષાની તૈયારી કરવા માટે બેસો તો અહીંયા જે ક્વેશ્ચન્સ બતાવેલા છે ને, દિવાલીપુરા યુથના જે વિડીયોમાં જે આવેલા છે ને ભાઈ, એને તમારે પ્રાયોરિટી આપવાની છે. મતલબ કે તમે તૈયાર ભલે ગમે તેટલું કરો, પણ આ જે ક્વેશ્ચન્સ છે એના પર તમારે થોડું ભાર વધારે આપવાનું છે. બીજા ક્વેશ્ચન તમે 3 વાર વાંચતા હોય તો આ પ્રશ્નને તમારે 4 વાર વાંચવાના. ખ્યાલ આવ્યો? આઈએમપીનો મતલબ આવો થાય. આગળ આપણે જોઈએ ગણિત જે વિભાગ ડી છે, 20 ગુણનો તમને પૂછાશે. પ્રશ્ન નંબર 47 થી 54 હશે તમારા બોર્ડના પેપરની અંદર. દરેકના 4 ગુણ હશે. કયા કયા પ્રકરણમાંથી પૂછાઈ શકે છે? તો પ્રકરણ 3 માંથી તમને 2 દાખલા આવશે. અમુક જગ્યાએ અમુક જણ એવું કહે છે કે ભાઈ 3જું અને 4થું ચેપ્ટરનો બી આવી શકે, પણ એ બ્લુપ્રિન્ટ પ્રમાણે મેચઅપ નથી થતું. બની શકે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે મેચઅપ કરવા માટે એ લોકો 3 ગુણની અંદર કોઈ ટ્વિસ્ટિંગ કરે તો અહીંયા પછી 3 અને 4નું મળે. બાકી તો તમને 3 જે ચેપ્ટર છે તમારું 3જું, એના જ 2 દાખલા તમને પૂછશે, વ્યવહારિક દાખલા. 6ઠ્ઠામાંથી બી 2 હશે, એક પ્રમેય હશે, એક રાઇડર હશે. 9મામાંથી 1 હશે, અંતર અને ઊંચાઈ આધારિત તમારો જે ચેપ્ટર છે પેલું ત્રિકોણમિતિના ઉપયોગો, બરાબર, તો ત્યાંથી પૂછાય. 12મું ચેપ્ટર છે અને એક 13મું ચેપ્ટર છે, એની અંદરથી તમને ક્વેશ્ચન્સ પૂછાશે. 8માંથી 5 તમારે લખવાના હશે. આની અંદરથી જોવા જઈએ તો 47, 48, 49, 50, 51, 52, 53 અને 54 આ ટાઈપની સિસ્ટમથી તમને ક્વેશ્ચન્સ પૂછાશે. જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાંથી 2 પ્રશ્ન હશે. 47 અને 48 નંબરનો તમારા માર્ચ 2024ના સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં તમને જોવા મળી શકે છે. ઇવન તમે બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે તો તમારી માટે આઈએમપી અલગ છે, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લિંક આપેલી છે, ત્યાંથી બી જોવા મળી જશે. કાં તો પછી તમે ચેનલ પર સર્ચ કરશો, ત્યાંથી બી તમને જોવા મળી જશે. આ જે આઈએમપી છે એ ફક્ત અને ફક્ત સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ જે વિદ્યાર્થીઓએ રાખેલું છે એ લોકો માટે છે. પછી ભલે તમે ગુજરાતી મીડિયમમાં હોય, હિન્દી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય. જો તમે ઇંગ્લિશ મીડિયમની અંદર છો તો ઉદાહરણ એ તમારા એક્ઝામ્પલ્સ થઈ ગયા અને સ્વાધ્યાય તમારી એક્સરસાઇઝ થઈ ગઈ. ચેપ્ટરના નંબર તો લખેલા જ છે. આ બધા નવી ટેક્સ્ટબુકના નંબર છે, બરાબર. એટલે કોઈની પાસે કદાચ ઓલ્ડ એનસીઆરટીની ટેક્સ્ટબુક હોય તો આના પ્રમાણે તમે ટીક કરશો ને તો ભાઈ તમને આઈએમપી પ્રોપર નહીં મળે. તમારે પ્રોપર આઈએમપી જોઈતા હોય તો તમારે નવી ટેક્સ્ટબુક લઈને બેસવું પડશે અને એની અંદરના જે નંબર્સ છે એ નંબર પ્રમાણેના આઈએમપી અહીંયા આપવામાં આવી રહ્યા છે. ઉદાહરણ નંબર કયા કયા અગત્યના છે? 6ઠું, 8મું અને 10મું ખાસ તૈયાર કરીને જજો. સ્વાધ્યાય 3.2 નો બીજો
ત્રીજાના પેટા પ્રકાર છે, જે ત્રીજો પ્રશ્ન છે ને ચોપડીનો એમાં પેટા પ્રકાર છે, એમાંનું ત્રીજું, પાંચમું અને છઠ્ઠું ત્રીજાનું. સ્વાધ્યાય 3.3 માં બી એવું જ છે, જે બીજો પ્રશ્ન છે એના પેટા પ્રકારનો પહેલો, બીજો અને પાંચમો આ તમારે ખાસ કરવાના. આને તમારે 2 પ્રશ્ન પૂછવાના છે, તો આટલા દાખલા તો ખાસ લખીને તૈયાર કરી લેજો. જો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સમાં છો ને તો તમારે ક્વેશ્ચન્સની ક્વોલિટી બેઝિકની સરખામણીએ થોડી અપ લેવલની આવશે, તો તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે. કયા દાખલામાં તમારું ટ્વિસ્ટિંગ વગેરે થઈ શકે છે એ બી હું તમને જણાવીશ, પણ આટલા જ અહીંયા દાખલા કીધેલા છે. દિવાલીપુરા યુથ ચેનલનો ઇતિહાસ કહે છે કે ભાઈ અહીંયાથી જે આઈએમપી આપવામાં આવે ને એને ક્યારેય ઇગ્નોર કરવા નહીં. બરાબર, 2018નો ઇતિહાસ જોઈ લો, 19, 20, 21, 22, 23 અને તમે અત્યારે 24માં પરફોર્મ કરવા માટે જઈ રહ્યા છો. આગળ જોઈએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. 2 પ્રશ્ન તમને પૂછાશે 49 અને 50 નંબરની અંદર. પ્રમેય છે, તમારી માટે 4 પ્રમેય સિલેક્ટ કર્યા છે, 6.1, 6.2, 6.2, 6.3 બરાબર અને 6.5 બરાબર. આ બધા જ પ્રમેય આપણે સમજાયેલા છે, એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાંથી એક પ્રમેયને જોઈ લો, સમજી લો અને લખી નાખો. 4 પ્રમેયમાંથી બની શકે કે તમારો એક તો શોર્ટ તમને પૂછાશે, અને એની અંદર બી થેલ્સનો જે પ્રમેય છે કાં તો થેલ્સનો પ્રતિપ્રમેય, આ બેમાંથી એક આવવાના ચાન્સીસ આ વખતે ભરપૂર છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. કેમ કે પાયથાગોરસે રિટાયરમેન્ટ લઈ લીધું તો હવે થેલ્સની પાછળ પડી જશે બોર્ડ. બરાબર, ચલો ઉદાહરણ નંબર 6 અને 8 અગત્યના છે. સ્વાધ્યાય 6.2 નો 5મો, 6ઠ્ઠો અને 10મો ખાસ તૈયાર કરી દેવાનો. 6.3 નો પ્રશ્ન નંબર 4, 5, 8, 10, 14 અને 16 આટલા અગત્યના છે, એ તમારે ખાસ તૈયાર કરવાના. આગળ આપણે જોઈએ એ પહેલા જે લોકો ધોરણ 10માં છે, ભાઈ દર વખતની જેમ આ વખત પણ વિક્કી સરનું વાવાઝોડું આવવાનું છે અને જોરદાર ધમાકા સાથે આવવાનું છે. બરાબર, તો જેને જોડાવાની ઈચ્છા હોય તમારા મિત્રો સાથે જરૂરથી બોર્ડના પેપરની આગલી રાત્રે, તમારે સવારે બોર્ડનું પેપર હોય તો એની આગલી રાતે 9:30 તમારે 1 કે 1.5 કલાક તમારે આ ચેનલને આપવાનો છે. એમાં તમને મોટિવેશન પણ મળશે અને જોડે તમારું રિવિઝન બી થશે અને અમુક પ્રિડિક્શન બી તમને જાણવા મળશે, જે તમે આગલી રાતે જોઈ શકો છો. તમારે જૂના વાવાઝોડાના સેશન્સ જોવા હોય તો ભાઈ એ પણ ફ્રી જ છે. આ જે સેશન્સ છે ને એના આપણે ક્યારેય કોઈ વિદ્યાર્થી પાસે 1 પણ રૂપિયાનો ચાર્જીસ લીધો નથી, તો તમારે બી ફ્રીમાં જ મળશે. તમને બી જૂના તમારે ચેક કરવા હોય 2022 કે 23ના તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે ચેક કરી શકો. ત્યાં કેટલા વિદ્યાર્થીઓ જોડાતા હતા, એ લોકોની કોમેન્ટ શું હતી, લાઇક શું હતી, એ બધું પહેલાં ચેક કરો. તમે કોઈની વાતમાં આવીને એવું ના માનશો કે ભાઈ વાવાઝોડું સ્કેમ છે. ઇટ ઇઝ નોટ અ સ્કેમ. આ ફ્રીમાં એજ્યુકેશન જે મળે છે ને ભાઈ, એ બધાથી દેખાતું નથી. વિદ્યાર્થીઓના માર્ક્સ આવે છે એ બધાથી દેખાતું નથી. એટલા માટે જાતની બધી વાતો લઈને આવતા હોય છે. તો એવા સુરસુરિયાઓની વાતોમાં નહીં આવવાનું. તમારે પોતાની ઈચ્છા છે, તમે ચેક કરો ને, તમારી પાસે બી તો મગજ છે. તમારી સોસાયટીમાં ફરો, તમારા જ વિસ્તારમાં ફરો, તમારા જ ગામમાં ફરો અને ચેક કરો. એ લોકો પાસે પૂછો કે ભાઈ ભૂતકાળની અંદર આ ચેનલમાંથી તમને ફાયદો થયેલો છે, એ તમને કહેશે. મારે તમને કહેવાની જરૂર નથી. તો આની અંદર જરૂરથી જોડાજો. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ. એક પ્રશ્ન છે 51 નંબરની અંદર તમને પૂછાઈ શકે છે. એની અંદર જો કેટલા ઓછા દાખલા છે, ઉદાહરણ 3, 4, 6 અને 7 તૈયાર કરી લેવાના. સ્વાધ્યાય 9.1 નો બીજો, ચોથો, 5મો, 7મો, 10મો, 13મો, 14મો અને 15મો આટલો જ તમારે કરવાનું છે. ક્લિયર? કેટલું નાનું ચેપ્ટર છે. જો ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ, આ તમારી માટે વિલન સાબિત થઈ શકે છે, કેમ કે આની અંદરનો એક દાખલો બની શકે કે તમને ટ્વિસ્ટિંગ વાળો પૂછાય માર્ચ 2024માં. ઉદાહરણ નંબર 1, 2, 4, 6 અને 7 જેમાં પૃષ્ઠફળ આધારિત દાખલો એક હશે અને એક ઘનફળ આધારિત દાખલો હશે. સ્વાધ્યાય 12.1માં બીજો, ત્રીજો, 6, 7 અને 9, 12.2માં બીજું, ત્રીજું, 5મું, 7મું અને 8મું આટલા તમને પૂછાશે. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, તો એની અંદરથી પ્રશ્ન એક પૂછાશે 54 નંબરની અંદર, તો એ ખાસ તમારે તૈયાર કરી લેવાના. એનો જે ઉદાહરણનો નંબર છે 1, 3, 7 અને 8. સ્વાધ્યાય 13.1માંથી ત્રીજો, 5મો, 7મો અને 9મો અગત્યનો છે આ વર્ષ માટે. 13.2માંથી 5મો એક અગત્યનો છે. બરાબર, આમ તો બહુલકનો છે, કદાચ એમની ઈચ્છા થઈ જાય. બાકી તો મધ્યક આધારિત તમને ખૂટતી આવૃત્તિનો કોઈ પ્રશ્ન પૂછાશે. બરાબર, આ જે દાખલા છે એ ફૂલ દાખલા છે, પણ એમાંની કોઈ આવૃત્તિને મિસ આઉટ કરી દે, મધ્યક તમને પહેલેથી આપી દે, એ ટાઈપની કેલ્ક્યુલેશન આધારિત દાખલો તમને આ વખતે પૂછાઈ શકે છે. કાં તો પછી મધ્યસ્થનો બીજો, 5મો, 6ઠ્ઠો અને 7મો 13.3નો એ પણ તમને પૂછાઈ શકે છે.
જે લોકો ધોરણ 10ની અંદર છે અને આગળ કોઈ સારું કરિયર બનાવવા ઈચ્છે છે, સાયન્સ લેવાની ઈચ્છા રાખે છે, એ ગ્રુપ બી ગ્રુપ તમારે લેવાની ઈચ્છા હોય તો તમારી માટે એક સારી સ્કૂલ મારી નજરમાં છે. તમે જે રાહુલ સર પાસે મેથેમેટિક્સ ભણો છો એમની પોતાની સ્કૂલ છે ફોટોન સ્કૂલ, જેની અંદર 9, 10, 11, 12 સાયન્સ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે સ્કૂલ અવેલેબલ છે. ઇવન જે વિદ્યાર્થીનો A1 ગ્રેડ આવવાનો હોય કાં તો આવશે, બરાબર, જેનો આવવાનો હોય, જેને લાગતું કે હું A1 તો લઈ જઈશ, તો એ વિદ્યાર્થીને 2 વર્ષમાંથી ફક્ત ને ફક્ત 1 જ વર્ષની ફી ભરવાની છે. જો તમે આજે તમારું એડમિશન કન્ફર્મ કરાવી દો છો, આ નંબર પર કોલ કરો 9979893378 પર ઇન્ફોર્મેશન લઈ લો, અને જો તમારો A1 આવવાનો હોય ને તમે એડમિશન કન્ફર્મ કરાવી દેશો તો તમારે 2 વર્ષમાંથી 1 જ વર્ષની ફી ભરવાની રહેશે. એ દિવાલીપુરા યુથ અને ફોટોન સ્કૂલના કોલોબરેશનના લીધે તમારી એ ફી ટોટલી માફ થઈ જાય છે. તો જેની ઈચ્છા છે કે ભાઈ મારે સારી સ્કૂલમાં ભણવું છે, ફૂલ ડે સ્કૂલમાં ભણવું છે, અહીંયા હોસ્ટેલ ફેસિલિટી બી અવેલેબલ છે, તો ખાલી ફોન કરીને ઇન્ફોર્મેશન લઈ લો, બરાબર. એ નંબર આપેલો છે, નંબરથી તમે ઇન્ફોર્મેશન લઈને, કેમ કે ઓછી સીટો હોય છે અને વિદ્યાર્થીઓ વધારે હોય છે એટલે ફટાફટ એડમિશન ફિલ થઈ જતા હોય છે, એટલા માટે. આગળ આપણે જોઈએ વિભાગ સી, કે જેમાં 18 ગુણનું તમને પૂછાશે ગણિતની અંદર, બરાબર. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરની અંદર તમને 3 ગુણના પ્રશ્ન હશે. એમાં તમારે 9માંથી કોઈ બી 6 લખવાના હશે. આ ટાઈપનું તમને પૂછાશે. તો પ્રકરણ 2ના 2, 5માના 2, 7માનો 1 દાખલો, 10માના 2 દાખલા, 11માનો 1 અને 14માનો 1, એવી રીતે તમને 38 થી 46 નંબરમાં પ્રશ્ન ગોઠવેલા હશે. જોઈ લઈએ જે લોકો ધોરણ 10ની અંદર છે અને જેને વધારે પ્રેક્ટિસ કરવી છે, સારી પ્રેક્ટિસ કરવી છે, MCQ વગેરે કેવા હોય, ઓબ્જેક્ટિવ કેવા હોય, 2 માર્ક્સના 3 માર્ક્સના બધા જ વિષયોના IMP એક સાથે જોઈતા હોય તો તમારી પાસે દેવ સત્ય પેપર સેટ હોવું જોઈએ. IMP પેપર સેટ છે, એમાં દરેક ક્વેશ્ચન્સના જે હોય ને કે ભાઈ IMP જે પૂછાવાની શક્યતાવાળા એ બધા જ એની અંદર સમાવેશ કરેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી એને મંગાવી લીધેલું છે. તમે જો ના મંગાવ્યું હોય તો મમ્મી પપ્પાની પરમિશન લો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એના દ્વારા તમે એમેઝોનના માધ્યમ દ્વારા આ પેપર સેટને મંગાવી શકો છો. અત્યારે અવેલેબલ છે, બની શકે કે ઇન ફ્યુચર તમને નહીં મળે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જાઓ, ઓર્ડર કરી દો. કેશ ઓન ડિલિવરી કરવી હશે તો પણ એમેઝોનના માધ્યમ દ્વારા તમારી માટે એ પોસિબલ છે, તો ફટાફટ તમે ઓર્ડર કરી શકો છો. ઓકે, 2024ની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે આ બનાવવામાં આવેલો છે. ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાંથી તમને 2 પ્રશ્ન પૂછાશે 38 અને 39 નંબરમાં. કયા કયા અગત્યના છે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 2, 3 અને 4. આમ તો નાનકડું ચેપ્ટર છે આ. સ્વાધ્યાય 2.2 નો પહેલાનો, બીજો, ત્રીજો ને છઠ્ઠો, અને બીજાનો બીજો, ત્રીજો, પાંચમો ને છઠ્ઠો. હવે આની અંદરથી છે ને આલ્ફા બીટા આધારિત, મતલબ કે શૂન્યો શોધ્યા વગર આલ્ફા અને બીટાનો જે સંબંધ હોય એના આધારિત તમને ગણતરી કરવાનું પૂછી શકે. એ ટાઈપનો દાખલો ચોપડીમાં નથી, પણ કોઈ સાહેબ પોતાની જાતે સેટ કરીને આપી શકે. પણ આ દાખલાઓની તમે પ્રેક્ટિસ કરશો તો ડેફિનેટલી આ ટાઈપના દાખલા બી તમારા થઈ જશે. અલગ અલગ કેવા આવી શકે છે એની માટે આપણે બાહુબલીનું સેશન્સ આવશે, જેની અંદર તમને ડિટેલમાં 2 માર્ક, 3 માર્ક અને 4 માર્કના દાખલા ગણાવવામાં આવશે, ત્યારે તમને એની માહિતી મળી જશે. પણ અત્યારે તમે આની અંદર એ રાખજો કે ચેપ્ટર 2માં એઝ ઇટ ઇઝ ચોપડીનો દાખલો તમને નહીં જોવા મળે, એની અંદર ટ્વિસ્ટિંગ કરેલું હશે. 2 શૂન્ય આપેલા હોય એના આધારિત તમારે બહુપદી મેળવવાની હોય, આવો બી દાખલો તમને બોર્ડમાં પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, 2 પ્રશ્ન હશે 40 અને 41 નંબરની અંદર. આની અંદર બી એક જે દાખલો હશે એ સરવાળાના સૂત્ર આધારિત હશે અને એક તમારો વ્યવહારિક દાખલો હશે, બરાબર. ઉદાહરણ નંબર 8, 9, 10, 13, 14, 15 અને 16 અગત્યના છે આ વર્ષ માટે. 5.2 માંથી 7, 11, 13, 17, 18 અને 20 અગત્યના છે. 5.3 માંથી 4, 8, 9, 12, 16, 17, 19 અને 20 અગત્યના છે આ વર્ષના પર્સપેક્ટિવથી. આગળ આપણે જોઈએ કે ચેપ્ટર 7 યામ ભૂમિતિ, એક પ્રશ્ન તમને પૂછાયો છે 42 નંબરનો, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાના. કયા કયા અગત્યના છે એ પણ હું તમને કહી દઉં છું. તો ઉદાહરણની અંદર 7મું અને 8મું અગત્યનું છે. 7.1ની અંદર 4થું, 6ઠાનો બીજો, ત્રીજો અને 9મો એ અગત્યનો છે આ વર્ષ માટે, ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 7.2 માંથી બીજો, ચોથો, 8મો, 9મો અને 10મો એ અગત્યનો છે ચેપ્ટર નંબર 7માંથી. હવે આની અંદર બી કેવો દાખલો તમને પૂછાય, તો કાં તો તમને પેલું કહેવાય ને કે ભાઈ 3/2ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો, કાં તો પછી તમને કોઈ ત્રિકોણ, ચતુષ્કોણના કોઈ યામ બિંદુ આપેલો હોય, એમાં કોઈ એક જે યામ છે મિસિંગ આપેલું હોય અને એના x અને y તમારે શોધવાના હોય, એ ટાઈપનો દાખલો તમને આની અંદર પૂછાઈ શકે છે.
ચેપ્ટર નંબર 10 વર્તુળ, 2 પ્રશ્ન તમને પૂછાશે 43 અને 44 નંબરમાં. તો આમાં મોસ્ટ પ્રોબેબલ તમને એક પ્રમેય પૂછાઈ શકે છે અને એક એની અંદરની રાઇડર કાં તો દાખલો બની શકે કે એક દાખલો અને તમને એક રાઇડર પૂછાય, બરાબર, પ્રમેય ના પૂછે, આવું બી બની શકે. પણ 2 પ્રમેય છે, ખાસ તૈયાર કરી દેવાના. બંને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એ પ્રમેયને જોઈ સમજી અને એકવાર લખી કાઢજો એટલે તમારો તૈયાર થઈ જાય. ઉદાહરણ નંબર 1 અને 3 અગત્યના છે આ વર્ષ માટે. સ્વાધ્યાય 10.2 માં 4થો, 7મો, 8મો, 10મો, 11મો અને 13મો એક ખાસ અગત્યનો છે, તમારે તૈયાર કરી લેવાનો. ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એક પ્રશ્ન તમને પૂછાશે 45 નંબરની અંદર. ઉદાહરણ નંબર 1 અને 2 અગત્યના છે આ વર્ષ માટે. સ્વાધ્યાય 11.1 નો 3જો, 4થો, 5મો, 6ઠ્ઠો, 9મો, 10મો, 11મો અને 13મો એ અગત્યનો છે. તો એ ખાસ તમારે ગણીને બી પ્રેક્ટિસ કરી લેવાની. ભાઈ આ જે દાખલા છે ને એ બધા દાખલાને એક વાર, 2 વાર, 3 વાર ગણી કાઢજો. ગણીને રાખશો ને તો તમારે એ જ દાખલાનું ફરીથી રિવિઝન કરવું પડશે ને, તો તમારે અલગથી બીજી કોઈ નોટ્સ કાં તો મટીરિયલની જરૂર નહીં પડે. એક વાર તો તમે એને ગણી જ શકો છો. એક ચેપ્ટરને લઈને બેસો તો પોતાની રીતે એ દાખલાને ગણી નાખો, પોતાની નોટ બનાવી દો. તમારી પાસે હવે બધું જ આવી ગયું છે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે શું કરવું છે. જ્યાં સુધી તમે નહીં જાગો ને ભાઈ, ત્યાં સુધી તમારું રિઝલ્ટ નહીં આવે. તમારા હાથમાં બધું જ છે અને જે હવે છેલ્લે મહેનત કરવાની છે, બધી મહેનતને એફર્ટ્સ લગાવી દો. નહીં તો પછી ક્યારે વેકેશનમાં તૈયારી કરશો, બરાબર? તો 80 આઉટ ઓફ 80 જેને લાવવા છે એ તમામ વિદ્યાર્થીઓને મારે રિક્વેસ્ટ છે કે આ બધા દાખલા તમારે એક 2 વાર તો ગણી જ નાખવાના અને શક્ય હોય તો નોટ બનાવી દેવાની. ચેપ્ટર વાઇઝ તમે પ્રેક્ટિસ કરવા માટે બેસો, નોટ બનાવી દો. બોર્ડના પેપરના સવારે બી વહેલા ઉઠીને બી તમે આની પર નજર કરવાની છે. ઓકે, ઇવન અહીંના જે આઈએમપી તમને જે પ્રોવાઈડ કરવામાં આવે છે એના પર તમને કેટલો વિશ્વાસ છે ને એ બી નીચે કોમેન્ટમાં લખજો. કેમ કે અત્યારે માર્કેટમાં એટલા બધા સુરસુરિયા આવી ગયા છે કે જે આમ જેમ તેમ બોલ્યા કરે છે. આમ ના કરો, આમ થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે, જે લોકોને કોઈ અનુભવ જ નહીં. આજકાલમાં આવેલા હોય અને તમારી માટે કે ભાઈ હું આઈએમપી આપું છું, એને કોઈ જ અનુભવ ના હોય, બરાબર? તમે ઇતિહાસ ચેક કરો દિવાલીપુરા યુથનો, બીજા કોઈનો ઇતિહાસ ચેક કરો, એટલે કમ્પેરિઝન તમને જાતે કરતાં ખબર પડી જશે ભાઈ કઈ બાબત પર મારે વિશ્વાસ રાખવો જોઈએ ને કઈ બાબત પર ના રાખવો જોઈએ. કેમ કે અનુભવી વ્યક્તિ જ્યારે તમને કોઈ વાત કહેતો હોય ને તો એને ખબર હોય કે ભાઈ આ ટાઈપનું થઈ શકે છે. પેલા લોકો ખાલી તુક્કાબાજી કરતા હોય, થાય તોય ભલું, ના થાય તોય ભલું. રિઝલ્ટ તમારું ના આવ્યું તો એ તો હાથ અદ્ધર કરી દેશે, બરાબર? રિઝલ્ટ તો તમારું આવવાનું છે ને, મહેનત તો તમારે કરવાની છે ને. જે પૈસા તમારા મા બાપના વેસ્ટ જશે એ તમારા જવાના છે ને. અહીંયા તમે કોઈ પૈસા નથી ચૂકવતા. અમે એઝ એ એનજીઓ તમને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ, એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ અને તમારી માટે સારામાં સારું કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમને આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે, અહીંના આઈએમપી પર કેટલો વિશ્વાસ છે એ જરૂરથી નીચે કોમેન્ટની અંદર લખજો, જેથી કરીને નેક્સ્ટ યરની અંદર બીજા વિદ્યાર્થીઓને બી ખબર પડે. જેવી રીતે ગયા વર્ષે બીજા વિદ્યાર્થીઓ સપોર્ટ કર્યો હતો, એ લોકોએ કોમેન્ટ્સ કરી, લાઇક્સ કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, એના લીધે તમને આનો ફાયદો મળી રહ્યો છે. તો તમે જે અત્યારે કરશો ને ભાઈ, એનો ફાયદો આવતા વર્ષે બીજા વિદ્યાર્થીઓને મળશે. તો ડેફિનેટલી નીચે કોમેન્ટની અંદર છેલ્લે કંઈ નહીં તો દિલ મેં દિવાલીપુરા લખશો ને તો પણ ચાલશે. લાઇક ના કરીએ તો કરી દેજો, કેમ કે ફક્ત 3000 લાઇકનો જ આપણો ટાર્ગેટ છે અને મને વિશ્વાસ છે કે તમે એને પૂરો કરી દેશો. ચેપ્ટર નંબર 14 સંભાવનામાંથી બી એક દાખલો પૂછાશે 46 નંબર. ઉદાહરણ નંબર 4, 7, 8 અને 13 અગત્યના છે. સ્વાધ્યાય 14.1 નો 6ઠ્ઠો, 8મો, 9મો, 11મો, 14મો, 15મો, 18મો, 21મો, 24મો અને 25મો અગત્યના છે, જે તમારે ખાસ તૈયાર કરવાના છે. આગળ જોઈએ વિભાગ બી, મતલબ કે 2 ગુણના જે દાખલા છે એ કયા ચેપ્ટરમાંથી કરી શકાય. 25 થી 37 નંબરમાં એ પૂછાશે. 1, 3 ચોથાના 2 દાખલા હશે, 5 8માના 2 દાખલા હશે, 10, 12 13માના 2 અને 14માના 2 દાખલા હશે. 13માંથી 9 પ્રશ્ન તમારે લખવાના, બાકીના તમે કોઈ બી 4ને અવોઇડ કરવા હોય તો કરી શકો. તમારે જેને તૈયાર કરવા હોય તો દેવ સત્ય પેપર સેટ તમારી પાસે હોય, તેનું પ્રશ્નપત્ર 1 થી 5 કરી લેશો વિભાગ બી, તો તમારા 2 ગુણના બધા જ પ્રશ્નના આઈએમપી આવી ગયા. જો તમારી પાસે આ પેપર સેટ ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના દ્વારા તમે આ દેવ સત્ય પેપર સેટને મંગાવી શકો છો અને વિભાગ બીની તૈયારી કરી શકો છો. અને ના મંગાવવું હોય તો તમારી ઈચ્છા, બી ગ્રુપ ગમે ત્યાંથી તૈયાર કરજો જાતે. અને જો તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે તો આઈએમપી ક્વેશ્ચન્સ કરવા છે તો પછી દેવ સત્ય પેપર સેટ મંગાવી અને એની અંદરથી વિભાગ બીની તૈયારી તમે કરી શકો છો. વિભાગ એનું શું તેનું બી તમને એનાલિસિસ કરીને આપી દઉં. ગણિતમાં વિભાગ એ 24 ગુણના હશે. પ્રશ્ન નંબર 1 થી 6 MCQ હશે. 1, 2, 3, 4, 5 અને 6ના MCQ બધા જ તૈયાર કરી દેવાના.
7 થી 12ની ખાલી જગ્યાઓમાં પ્રકરણ 7, 8, 10, 11, 12 અને 13 અગત્યના છે, તો એ તૈયાર કરી લેવાના. 13 થી 16 ખરા ખોટા પૂછાશે, જેમાં 14, 2, 4 અને 7મા ચેપ્ટરના ખરા ખોટા અગત્યના છે. 17 થી 20 એક વાક્યના જે પ્રકરણ છે એમાં 12, 13, 1 અને 2 અગત્યના છે. એના તમારે એક એક વાક્યના બધા પ્રશ્ન તૈયાર કરી લેવાના. પ્રશ્ન નંબર 21 થી 24માં જોડકા પૂછાશે અને એમાં બી એક જોડકું તમારું બીજા ચેપ્ટરનું હશે અને એક જોડકું તમારું 8મા ચેપ્ટરનું હશે. આ આધારિત તમને પૂછાશે. અને જો તમારે એની પ્રેક્ટિસ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગયા વર્ષના વાવાઝોડાના સેશન્સ છે અને આ વર્ષના બ્રહ્માસ્ત્રની જે સિરીઝ છે એના બી સેશન્સની લિંક આપેલી છે. બધું જ તમને પ્રોવાઈડ કરેલું છે, એ બી ફ્રી ઓફ કોસ્ટમાં. નીચે ખાલી ડિસ્ક્રિપ્શન ચેક કરો એટલે આખી લિંકની કોમેન્ટ, આખું પેલું આમ શું કહેવાય લિસ્ટ ખુલી જશે. એમાંથી જેનો ફાયદો તમારે ઉઠાવવો હોય એ તમે કરી શકો છો. બરાબર, તો ડિટેલ અહીંયા આપેલી છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. રિઝલ્ટ સારું લાવવું છે, 80 આઉટ ઓફ 80 લાવવું છે, પેરેન્ટ્સને ખુશ કરી દેવા છે કે પછી ફૂસ કરી દેવા છે, એ તમારા હાથમાં છે. હવે તમે ડિસાઈડ કરો કે ભાઈ તમારું ટાર્ગેટ શું છે. 80 આઉટ ઓફ 80નું કેટલા વિદ્યાર્થીઓનું ટાર્ગેટ છે જરૂરથી નીચે કોમેન્ટમાં લખજો. અને દર વખતની જેમ હું ફરીથી છેલ્લે કહીશ કે ખામોશી સે મહેનત કર, અભિગમો કી રાત હૈ. ખામોશી સે મહેનત કર, અભિગમો की रात है, धजिया उड़ा देंगे, बस कुछ दिनों की बात है, बस कुछ दिनों की बात है. હવે થોડા દિવસો બી ચાલુ થઈ ગયા છે, તો મહેનત કરો, તનતોડ મહેનત કરો અને તમારું જે ડ્રીમ રિઝલ્ટ છે ને એને લાવવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. તમારો કોઈ મિત્ર હોય એને ખબર ના હોય આ ચેનલ વિશે અને કોઈ અન્ય જગ્યાએ વિચારો ફરતો હોય શોધવા માટે, આઈએમપી કઈથી લાવવાના, આ કરું તે કરું, એને કોઈ ડાઉટ જ ના આવવો જોઈએ. છેલ્લે દિવાલીપુરા યુથના વિદ્યાર્થીને છેલ્લે કોઈ ડાઉટ ના હોય. એ વિદ્યાર્થી ફક્ત ને ફક્ત પોતાના ટાર્ગેટ તરફ એકદમ સ્પીડથી આગળ વધતો હોય. બરાબર, સાચી વાત ને? તો એ વિડીયોને શેર કરી આપો જેથી કરીને એને પણ લાઈફમાં ચેન્જ આવે અને એનું પણ રિઝલ્ટ આવી શકે. ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમે ગુજરાતની સૌથી મોટી કમ્યુનિટીની અંદર જોડાઈ શકો વિદ્યાર્થીઓની. આવી જ રીતે નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.